સુખદેવજી મહારાજ એમના પ્રાદુર્ભાવની કથા બતાવે કે કેવા પરમહંસ છે કે જ્યારે સુખદેવજી મહારાજનો જન્મ થયો અને તરત જ વૈરાગ્ય પ્રાપ્ત થયું, આ સંસારને છોડીને ભાગ્યા છે. કેવી રીતે? તો એની ભગવાન સુખદેવજીના જન્મનું વૃત્તાંત એવું બતાવે કે એક દિવસ કૈલાસના ઉચ્ચતમ શિખરની અંદર માં ભવાની પોતાના ભુવનની અંદર બિરાજમાન છે. એ વખતે નારદજી ત્યાં પધાર્યા. નારદજી આવ્યા છે, માં ભવાનીને પ્રશ્ન પૂછી રહ્યા છે, કુશળમાં તો છો ને, આનંદમાં તો છો ને? ત્યારે આનંદ કુશલના સમાચાર લીધા અને આનંદ કુશલના સમાચાર લેતા નારદજી એમ કહે કે માં, મને એમ લાગે છે કે તમારી સાથે કંઈક કપટ ન થતું હોય. ભગવાન ભોળાનાથ જેના ગળાની અંદર જે મુંડ માળાઓ છે, એ માળાઓ કોની છે ખબર છે તમને? જે મુંડાની માળા, જે ખોપડીઓની માળા ભગવાન ભોળાનાથ પોતાના ગળામાં ધારણ કરે છે, એ ખોપડીઓ છે કોની ખ્યાલ છે તમને? ત્યારે પાર્વતીજી કે ના, એ તો ખબર નથી. તો કે એની સાથે શું રહેવાનું, કે ખબર તો હોવી જોઈએ ને. નારદજીને સામે પૂછ્યું, ખબર છે તમને? નારદજી કે માં ખબર તો છે, પણ હું તમને કહું, તમે ભોળાનાથને કહી દો તો નારાયણ નારાયણ નારાયણ. અરે નહીં કહું, બતાવો ને. ઘણા સમય સુધી જયારે પાર્વતીજીએ પૂછ્યું ત્યારે નારદજી એક જ શબ્દો બોલ્યા, એ બધી ખોપડીઓ માં તમારી છે. કોની છે? માં, એ બધી ખોપડીઓ તમારી છે. કઈ રીતે? તો એમ કહે, માં, જેટલા જેટલા તમારા જન્મો થયા અને તમે દેહ ત્યાગ કર્યો ત્યારે ભગવાને ખોપડીને લઈને પોતાના ગળામાં પુરોવી દીધી. એટલે જેટલી ખોપડીઓ ભોળાનાથના ગળામાં છે માં, એટલા જન્મ તમે લીધા છે, એટલા જન્મમાં તમે ભગવાનની સાથે આવ્યા છો. તો કે એનું કારણ શું? ત્યારે નારદજી વંદન કરતા એમ કહે કે ક્ષમા કરજો માં, પણ નાથની પાસે એક અમર કથા છે જે આજ સુધી તમને મળી નથી, એટલે તમે અમર થયા નથી અને ભોળાનાથ અમર રહ્યા છે. તો કે મને એક કથા ન મળે? તો કે મળે ને. કેવી રીતે મળે? તો કે તમે ચાહો તો ભોળાનાથની પાસે માગી શકો, પણ માં એટલું યાદ રાખજો, હું તમારી પાસે આવ્યો તો એને કોઈને ખબર ના પડે હો. નારાયણ 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 નારાયણ. નારદજી ત્યાંથી નીકળ્યા છે અને ભગવાન ભોળાનાથ જ્યારે ધ્યાન કરી અને કૈલાસના ઉચ્ચતમ શિખર ઉપરથી પોતાના કૈલાસ ભુવનની અંદર પધાર્યા અને ત્યારે જોવે તો મા પાર્વતી શોક ભુવનમાં બેઠા છે. આવીને મનાવવા જાય ત્યારે પાર્વતીજી એમ કહે કે નાથ, તમને કોણ કહે કે તમે ભોળાનાથ? તમે તો કપટી નાથ છો. ભગવાન વિચાર કરે કે મારા ઘરની અંદર આજે આગ લગાડવા આવ્યું કોણ? ખબર પડી કે નારદજી આવ્યા હતા, એને પછી જોઈશ, પેલા આગ તો બુઝાવું. પણ દેવી શું થયું? ભગવાન એ બતાવો, મારી ખોપડીના આટલા બધા મુંડા તમારા ગળામાં છે, તો મારા જન્મ આટલા બધા અને તમારો એક પણ જન્મ નહીં. નાથ, તમારી પાસે જે કથા છે, અમર કથા, એ અમર કથાનું અમૃત મને જોઈએ છે. ભગવાન ભોળાનાથ પાર્વતીજીનો હાથ પકડી અને લઈ ગયા છે ઉચ્ચતમ શિખરની ઉપર, અને એ શિખરની ઉપર આવી ડમરૂનો નાદ કર્યો અને એ ડમરૂના નાદની સાથે વાતાવરણ બધું શાંત બન્યું. અને કથા કહીશું તમને, પણ દેવી એક શબ્દ યાદ રાખજો, તમારે હકાર ભણવાનો. હરે હરે. ભગવાન ભોળાનાથે ડમરું વગાડી કથાની શરૂઆત કરી છે. અને જ્યારે કથાની શરૂઆત થઈ ત્યારે પહેલા શરૂઆતની અંદર તો હરે 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 પાર્વતીજી બોલે છે, પણ જેમ જેમ કથાનો પ્રવાહ આગળ વધવા લાગ્યો, હરે હરે હરે
ઝોલા આવવા લાગ્યા. અને છેવટે તો સમય જતા પાર્વતીજી સૂઈ ગયા. ખરેખર કથાની અંદર બધાને ઝોલા આવે ને, ઝોલા આવે મને ઝોલા આવે, કથા સાંભળતા મને ઝોલા આવે. કથા સાંભળતા હોય ત્યારે ઝોલા આવે. કેમ કે એ વખતે મગજ શાંત બને ને. ડોક્ટરો પણ એમ કહે કે માણસ ઊંઘે ક્યારે? જ્યારે એનું મન શાંત થાય. અને કથા જેવી કોઈ વસ્તુ નથી જે વગર ગોળીએ માણસને સુવડાવી દે.